بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الصلاة والسلام على الأول العدد العبد المؤيد الرسول المسدد البشير الممجد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين إلى يوم الدين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم إن الحسين مصباح الهدى وسفينة النجاة صلوات اللهم صل على محمد اللهم لعن ربنا ظالمين ظلم حق محمد وآل محمد وآخر تابعين له على ذلك اللهم لعن الإصابة التي جاهدت الحسين عليه السلام والشايعات وبايعات وتابعات على قتله اللهم لعنهم جميعا صلوات اللهم صل على محمد وآل الكرام من عزادار امام علیہ السلام હાજરીને મોહતરમ જે હદીસ વારંવાર તમારી સામે પેશ થઈ છે પૈગંબર ફરમાવે છે કે હુસૈન બેશક એમાં કોઈ શક કરવાનો નથી સાંદૂત એ મિસબાઉલ હોદા હિદાયતના ચિરાગ છે ફાર de la guidance અને સફીનતુન નજાતની છુટકારાની બચાવની કિશ્તી છે આજે આપણે 7મી તારીખ મોહરમની 7મી તારીખમાં આવી પહોંચ્યા છીએ 3-4 મજલિસો બાકી રહી છે અને મોહરમ આપણને અલવિદા કહેશે આજે પણ એક માનો જિકર કરવાનો છે ગઈકાલે એક માં હતી જે આલિયા અને ફાતિમાની દીકરી ઝૈનબે કુબરા કે જે પોતાના 2 દીકરાઓ કે પોતાની આખી કેપિટલ આપી દે છે ઇસ્લામ માટે આજે પણ એક બીજી માં છે બીબી ઝૈનબ તો એ આલિયા અને ફાતિમાની દીકરી હતા એ બલકે એમ કહેવાય કે માસૂમા નહોતા પણ માસૂમે સુગરા હતા એ આલે રસૂલ હતા બની ફાતિમા હતા પણ આજે જે બીબી છે ને એ પોતે કહે છે કે હું સાદાતમાંથી તો નથી, હું તો પારકી છું. ઉમે ફરવા હઝરત ઇમામ હસનની બેવા. કાલે માણસો એમ કહેશે કે હસન શહીદ ન થયા એનો વાંક નથી, બાપ તો ઇમામ છે, માના દૂધની અસર છે. જેમ આપણે કહીએ છીએ ને ફાતિમાના દૂધની અસર, કહેશે કે એની માં હતી તો છોકરો જો આવો થયો, તો માણસો મને નહીં બોલશે. તો એમ થાય છે કે પહેલે મારો દીકરો શહીદ થાય. દરેક માની એ ઉમ્મીદ હતી. એ ખૂબીની વાત છે. મરવા માટે કોણ માં એમ કે જાઓ મરવાનું, હું તમારો શોક પાડું. 9 થી 10 બીબીઓ હતી કે જે ખેમાના પડદામાં ઊભી હતી, ખૈબાના દરવાજા ઉપર, અને જોતી હતી કે એના દીકરાઓ મરી જાય છે, શહીદ થાય છે, કતલ થાય છે. કેવી હાલત થતી હશે. પણ ઇમેજિન કરી, વિચાર કરી કે એ
કે મોતમાં તો એમ જ મોત તો નક્કી હતું. એમ નહોતું કે વાં જાશે ને મારીને પાછા આવતા રહેશે, એવું નથી. શહીદ થઈને આવશે, આવશે તો લાશ આપશે, જીવતા નહીં આવે. તો ઇમામ હસન અલૈહિસ્સલામ ના મને એમ દેખાય છે કે 3 ઓલાદ હતી કરબલાની અંદર, બીજી હોય વધારે તો મને ખબર નથી. 3 હતી. એક હસન મુસન્ના હતા, એટલે બાપનું જ નામ હતું, પોતાનું નામ હસન બાપનું, અને દીકરાનું નામ પણ હસન. હસન મુસન્ના એટલે બીજા હસન. એ કરબલામાં કે છે હતા અને લડાઈ કર્યા, જખમી થઈ ગયા હતા, બ્લેસે હતા, એટલે શહીદ ના થયા અને પાછા આવ્યા. એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જમાઈ થયા અને એનાથી નસલ ચાલી ઇમામ હસનની. ઇમામ હસનના ઓલાદમાં છે ને માણસોને આ ઝાલિમ લોકો બહુ કતલ કર્યા. ત્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને ઇમામ હસનની મજલિસો આપણે બરપા કરવી જોઈએ ને, એને જિકર યાદ કરવો જોઈએ. ઇમામ 8મા ઇમામ કહેતા હતા, એની હદીસ છે, રહેમલ્લાહુ અબદમ મિન અહયા ઇલ અમરના, કે જે લોકો અમારા અમ્રને, અમારા હુકમને, અમારી વાતને, અમારી હદીસોને જીવતી રાખે છે, અહયા જીવતી રાખે છે, એવા બંદાઓ ઉપર અલ્લાહ એની રહેમત નાઝિલ કરે. જીવતી રાખવાની છે કે ભેગા થાય, એનું બયાન કરે, જિકર કરવામાં આવે. એ કાંઈ એવી ચીજ નથી કે એમાં રૂ હોય કે જીવતી થાય. જીવતા રાખવાનું એ છે કે તમે એકબીજાને પહોંચાડો, ખરખરો કરો. આ છે આ મજલિસનું કારણ એ છે. તો ઇમામે હસનના આ એક દીકરા હતા ને એની ઓલાદ થઈ. હસનની સાદતને ગોતીને મારવામાં આવતા. ઈદ નહોતી થતી, ઈદ નહોતી થતી જ્યાં સુધી કે કોઈ સાદતનું માથું ના આવે. એટલે બહુ કુરબાની છે, મોટી કુરબાની. આજે પણ ઈદ છે, આજે પણ સાદતની કુરબાની છે. એનાથી વધારે હસદ કરે છે માણસો, એ પણ ધ્યાન રાખજો. હસદ વધારે આલીમો હોય, જો કાળી પાઘડી વાળા હોય તો કહેશે કે હસદ કરશે માણસ. તો આજે જ નહીં, એ વખતમાં પણ એમ જ હતું, ગોતી. આજે ઈરાનની અંદર આપણે તબતબાઈ જે મળે ને, આયતુલ્લાહ તબતબાઈ નામના હોય, એ લગભગ ઇમામે હસનની ઓલાદમાંથી છે એમ કહેવાય છે. તમને જોજો ક્યાંય મળશે ને, નકવી મળશે, રિઝવી મળશે, એ બધે મળે છે. આ કેમ નથી? મુસવી છે. તો ઇમામે હસન અલૈહિસ્સલામની ઓલાદને આમ ખતમ કરતા, એટલે જીવતે પણ એટલું હસદ હતું, મરવા પછી પણ એ જ હસદ હતું. અને એક બીજા દીકરા હતા કાસિમ, જેને આજે આપણે મસાહેબ પડશું, અને ત્રીજા હતા અબ્દુલ્લાહ. બનવા જોગ છે કે એ પૈદા થયા હોય એ વખતે કે નાના હોય ખબર નથી. કરબલામાં લગભગ 10 વર્ષના હતા. ઇમામ હસનની શહાદતની પણ 10 વર્ષ થયા. તો 10 વર્ષના ભાઈ એ જ બે એક જ માના હતા કે બીજી માના હતા, એ મને બહુ ખબર નથી, પણ એ છેલ્લા શહીદ છે. અલી અસગર છેલ્લા શહીદ નથી, આ છે. જ્યારે ઇમામ હુસેન ઘોડા ઉપરથી જમીન ઉપર આવે છે અને છેલ્લી ઘડી છે, ત્યારે એ ખૈમામાંથી નીકળે છે, દોડે છે. 10 વર્ષનો બાળક દોડે છે, ઇમામની સામે ઊભો રહીને 2 હાથ કરી નાખે છે. તો આથી દુશ્મનો એને શહીદ કરે છે. ઇમામ હુસેનના ખોળામાં શહીદ થાય છે આ છોકરો, તેનો ભત્રીજો. ઇમામ અને જનાબે કાસિમી 13 વર્ષના છે. એ બધા આલિમો ઝાકીરો 13 વર્ષની જ ઉંમર બતાવે છે. એટલા લાંબાઈ ન હતા, ઊંચા ટૂંકા હતા, અને કદના ટૂંકા, ને આમે નાના હતા, જાડાઈ નહોતા, બહુ નાની ઉંમરના હતા. અને નાની વય, નાનું કદ જનાબે કાસિમ માટે એ મળે છે એમ. તો ઇમામે હસન અલૈહિસ્સલામ અને ઇમામે હુસૈન હદીસથી સેટેડ જ જતો કે આજે જનાબે કાસિમનું છે, તો ઇમામ હસન તરફ હું તમને બયાન કરું, હક અદા થઈ જાય. એને તો બસ 7મી સફરના આવે છે શહાદત, ત્યારે આપણે પડીએ, પછી તો ઇમામે હસનનું આવતું નથી. યા તો 15મી માહ રમઝાન. ઇમામે હસન ને અને ઇમામે હુસૈન માટે રસૂલ કહેતા હતા કે આ બે સૈયદે શબાબે અહલિલ જન્નત, કે જન્નતના જવાનોના સરદાર છે. ક્યારે? એ તો નાના હતા, 4-5 વર્ષના હતા. 4-5 વર્ષના ત્યારે રસૂલ એને કહે છે કે જન્નતના જવાનોના સરદાર છે.
એટલે એમ થયું ને, ઇમામ તો ઇમામ જ હોય. એમ ના હોય કે ઇમામ કાંઈ ફંક્શન છે કે પછી ઇમામ થાય, કે એને ઇમામ બનાવવામાં આવે, કે આપણે ભેગા થઈને કે તમે અમારા ઇમામ છો, એવું નથી. એ તો ઇમામ પહેલાંથી હોય છે. એટલે તો પૈગંબર હજી નાની ઉંમરમાં એમ કે જવાનોના સરદાર થજો. જવાન તો મોટા હોય, તો હજી બાળક છે. તો ક્યારે સરદાર છે? મરી જશે પછી કે હમણાંથી જ સરદાર? જવાનોના સરદાર છે. સરદાર થશે એમ નથી કહેતા, કે હતા. જવાનોના સરદાર છે. જન્નત, પણ એની જન્નત, એ લોકોની જન્નત એ માના પગ નીચે છે. વિચાર કર, એ હદીસ છે ને કે દરેક માણસની જન્નત એના માના પગ નીચે છે. તો હસન હુસૈનની જન્નત ક્યાં છે? તો એમ છે ને, એની જન્નત એના માના પગ નીચે છે. બીબી ફાતિમાના પગ નીચે. એ જન્નત સરદાર છે. એક દિવસ છે, ઇમામ હસન અને હુસૈન બે ભાઈ હતા. હસન મોટા, આ 1 વર્ષ નાના. તો કાંઈ લખે છે, તો અનેક વખત તમે સાંભળી લીધું છે. અહીં લખે છે કાગળમાં કેના અક્ષર સારા છે. અક્ષર સારા હોય એનું આપણે જોઈએ. હસનને સારા, હુસૈનને સારા. કોણ એની તપાસ કરે? કોણ કહે? તો આવે છે એની મા પાસે આવે છે. મા પાસે જ આવે ને. આ તો ખૂબી હોય છે ને, ઓલાદ જાય તો ક્યાં જાય? મા પાસે જાય. બાપને તો કોઈની ટાઈમ ના હોય, મા પાસે જાય. માને ટાઈમ હોય. એ ખૂબી છે બાયડીની, એ ખૂબી છે. એ સાસુ સસરાનું કરે, મા બાપનું કરે, ધણીનું કરે, ઔલાદનું કરે, પોતાનું કરે, આખા કુટુંબનું કરે, ધર્મનું એ કરે અને કામને પણ કરે. અને તોય પણ એને કંઈક સેક્સ ફેબલ છે. અને ઓછી બાયડી હશે કે કેવર થતું હોય, કેવરની બીમારી. કેવરની બીમારી તો આપણે જ થાય છે. તો બાયડી કેટલી મજલૂમ છે એ જો કે ઓરત. ઇસ્લામ એના હક રાખ્યા છે ને, હક રાખ્યા છે. તો એટલે તો આ બધી હદીસો છે. લખે છે, પછી લઈ આવે છે મા પાસે કે કેના અક્ષર સારા. માં હતી, માં કેને પ્રેફરન્સ આપે. તમને ખબર છે, ઓલાદ હોય તો એ યાદ રાખવું. આપણી ઓલાદ હોય તો ધ્યાન રાખવું ઘરની અંદરમાં. એ જ ભૂલ થઈ જતી હોય છે. એક બે ઓલાદને છે ને પ્રેફરન્સ ના આપવું, એક બેને સરખું રાખવું. બેને સરખું. બસ દીકરી હોય ત્યારે કહે છે કે કાધો લઈ આવો તો પહેલે દીકરીને આપો ને પછી દીકરાને આપો. પ્રેફરન્સ દીકરીને. જો આ ઇસ્લામ છે. ઇસ્લામ છે કે દીકરીને આપો પછી દીકરાને. બીજા ધર્મમાં જો, દુનિયામાં જો, બીજા કાનૂનો ધુરાદુલા ફાર્મમાં જો તમે, ઇસ્લામ પહેલાથી કહેલો છે 14 સેકન્ડ ઉપરમાં. તો એ પણ બે ભાઈની અંદરમાં કે ભાઈ બહેનમાં કે ફરક ના હોવો જોઈએ. જેવી જેવી એની મરજી હોય એ પ્રમાણે. વર્ષ બીજી વાત છે, 20 વર્ષનો છોકરો છે, 4 વર્ષનો છે, આને મોટરની જરૂર છે, આને સાયકલની જરૂર છે, તો બીજી વાત છે. પણ બેને હેત દેખાડવો જોઈએ. બેને હેત એટલો જોઈએ. આ નાનો છોકરો છે એ મગજમાં રાખશે, યાદ રાખો. એ 20 વર્ષ પછી કાઢશે. જ્યારે તમે બુઢા થઈ જશો, આપણે બુઢા થઈ ત્યારે સામે ફાડશે કે એ વખતે તમે કેમ કહ્યું. ભૂલે નહીં નાના બાળક. એ ઓલા પથ્થર ઉપર લખતા હોય ને એવા અક્ષર છે. ધૂળ ઉપર લખવાના નથી ને, પાણી ઉપર. આ સિકોલોજી છે. કોઈ પણ તમે પૂછી જો સિકોલોજી. તો બીબી ફાતિમા કેમ એનું કે કેના સારા છે ને કેના ખરાબ છે, કેના વધારે સારા છે. ખરાબ તો નથી. એ બસ એક જ બોલ, વધારે સારા કેના, એ બોલે એટલે બધું કામ બગડી ગયું. એ કહે છે કે ના, તમારા બાબા પાસે જાઓ, એ તમને કહેશે. હું આનો ચુકાદો નથી આપી શકતો. ઇમામ અલી અલી સલામ પાસે. ઇમામ અલી કે હું કેમ આગળ વધું? કે રસૂલ છે, રસૂલને પૂછો, એનાથી હું આગળ ના જાઉં. જો આ ઇમામ બાપ છે તો ખસી જાય છે, રસૂલ ઉપર દોડી નાખે છે. રસૂલે કેવો જવાબ આપે? હું પણ કાંઈ ના કહી શકું જ્યાં સુધી અલ્લાહનો કાંઈ હુકમ ના આવે. પૈગંબર હંમેશા અલ્લાહના હુકમો પર ચાલતા હતા. જે કાંઈ કરે એ અલ્લાહનું હોય, જે કાંઈ કહે એ અલ્લાહનું હોય. એટલે હદીસમાં એમ હોય છે, હદીસનો અર્થ એમ જ થાય છે
કે હમણાં જે રસૂલ કે ઇમામ કાંઈ બોલે એ હદીસ, રસૂલ કે ઇમામ કાંઈ કરે એને હદીસ કહેવાય. બોલ્યા નથી પણ કર્યા છે. અને ત્રીજું કે આપણે કાંઈ કરીએ એની મનાઈ ના કરે તો એ હદીસ. રસૂલ મને ના કર્યા, ઇમામ મના ન કરી, હું આ કામ કર્યો નહીં, રાજી છે, એમને કીધું કે આ ના કરવા. 3 જાતનું હોય છે હદીસનું, બોલ જ નથી. તો બધાય નીકળી ગયા, બીબી ફાતેમા નીકળી ગયા, ઇમામ અલી નીકળી ગયા, રસૂલ નીકળી ગયા. અલ્લાહનો પૈગામ આવે, વહાંથી પૈગામ આવ્યો કે જાઓ ફાતેમાને કયો, તમારી દીકરીને કયો કે એનો હાર છે ને, હાર તોડી નાખે, તોડી નાખે. જેના હાથમાં વધારે મોતી આવે એના અક્ષર સારા, એના અક્ષર સારા. 6 મોતી હોય તો 2 ને 3 આવવા જોઈએ, 1 ને 4 આવ્યા તો એના સારા. જીબ્રાઈલને હુકમ થાય છે કે ફાતેમા એનો હાર તોડે તો તમે પહોંચી જાજો, સરખું ભાગલા કરી નાખજો. આને 3 મળે, આને 3 મળે, કોઈ કહે છે 7 હતી મોતી તો 1 જઈને તોડી નાખે છે, આને અડધો મળે, આને અડધો મળે, જે હોય પણ 2 ને સરખા મળ્યા. અલ્લાહે એનો ફેસલો કર્યો, ન રસૂલ કર્યા, ન બીબી ફાતેમા કર્યા, ને ઇમામ અલી કર્યા, ન કોઈ કર્યું. અલ્લાહ પોતે ફેસલો કર્યો, કારણ કે આ રસૂલના એવા પોતરા નવાસા છે કે જેને દિલ દુખાવવું ન જોઈએ. સલવાત બર મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈદ સિલસિલામાં ઇમામ હસન અલૈહિ સલામને એક દિવસ છે રસૂલે ખુદા બહુ ચુંબન કરે છે ને બોસા દે છે ને પ્યાર કરે છે. નવાસા હતા, મોટા નવાસા. હવે એક માણસ જોઈ છે, એ સારું છે. બધે માણસો આમ 50 કયો તમે, 50 કરતા તો સારું હતું. કે એ પછી સમાચાર આપણે મહિલાને આપણે ખબર પડી કે કેમ કરાવાય, કેમ કરાવે પછી પૂછે છે કે આ તમે શું કરો છો, આ છોકરાને આટલો પ્યાર કરો છો, શું ઇસ્લામ એમ કહે છે? હમણાં મેં તમને કહ્યું ને કે છોકરાને કેવી રીતે રાખવા જોઈએ. 7 વર્ષ છે, એ રાજા છે, મદરસામાં શીખવાડે છે. 7 વર્ષ તમે રાજા છો, એ ગુલામ છે, અને 7 વર્ષ પછી એ વઝીર છે. ત્યારે તમે બધી સરખા છો, બાપ દીકરો સરખા હોય છે. 20-21 વર્ષનો છોકરો હોય એના સાથે એવી રીતે વાત ન કરે કે જે 4 વર્ષના છોકરા સાથે થાય. વાં ટપલી મારી લે, પણ અહીંયા ના થાય. તો ફેર છે. ઇસ્લામે પહેલેથી શીખાવ્યું છે કેવી રીતે એજ્યુકેશન દેવું. તો એ કે મારા તો 10 દીકરા છે, હું કોઈની આમ નથી કરતો. 10 દીકરા છે પણ એકને હું કરતો નથી. તો રસૂલ કહે છે કે કેવી જાતનો માણસ, ઔલાદને આવી રીતે કરવાનું હોય છે, એને પ્યાર કરવાનું હોય છે. ખુદા એનાથી રાજી છે કે જે પોતાની ઔલાદથી પ્યાર કરે, એને હેત દેખાડે. રસૂલ કહે છે કે આ અલ્લાહનો હુકમ છે કે તમારા ઔલાદને તમે સરખી રીતે રાખો, ને પ્યાર દેખાડો, એને હેત દેખાડો, તો એનામાં હેત આવે ને. તમે એને હેત દો તો એ હેત દેશે. તમે એને આદાબ શીખાડો. આપણા છોકરાઓ તો સલામ કરતા ના આવડતું, એમ ના દેખે કે આ મદરેસાના છોકરા છે, મદરેસાનો ખરાબ નથી બોલતો, તો કે એમ ખબર ને એમ શીખાડતા કે આ શીખાડતા. મોટા માણસ હોય તો એને સલામ કરવી જોઈએ, મોટી બાઈ હોય તો એને સલામ કરી, તો જોતા હોય સલામ ના કરે. તો મારી વાત નથી કરતા, મને તો કરે છે, બીજાઓને કરે છે કે નથી કરતા એ જોવાનું. તો છોકરાઓને આ આદાબ શીખાડો. એ કહે છે કે છોકરાઓની કેપિટલ મૂકવાની નથી, તમારે તેજુરીમાં કેટલા છે કે બેંકમાં કેટલા પૈસા છે. એ કે આદાબ શીખાડો, એ સારો વારસો છે. સારો વારસો એ છે કે છોકરાને પોલિટેસ શીખાડો, એને કોમ્પોર્ટમાં શીખાડો, એ કામ આવશે. એનો કોમ્પોર્ટમાં એની પોલિટેસ છે. છોકરા બાળક શું કહે છે કે છોકરા ખરેખર છોકરો કેવો છે, કેનો જ છે, છોકરો પૂછશે કેનો છોકરો છે, પૂછશે પરવા. તો એને જ કામ નહીં આવે. આપણે કબરમાં સૂતા હશું તો વાંય કામ આવશે, વાંય કામ. આ ખૂબી છે, ઇસ્લામે બધું શીખાયેલું છે, પણ એ ક્યારે બયાન થાય. સલવાત પર મોહમ્મદ વાલે એક માણસ હતો હર્ષમા કરીને, એ ઇમામ અલી અલૈહિ સલામ સાથે છે. જંગે સિફિનથી આવે છે. જંગે સિફિન કરી
તો જંગ સિફીન લગભગ ઈસવીસન 38માં 38માં થઈ છે. રસૂલ ગુજરી ગયા 11માં, આ છે 38માં. એટલે સમજો કે 27 પછી આ લડાઈ થઈ છે, જંગે સિફીન. મુઆવિયા અને ઇમામ અલી અલૈહિસ્સલામ વચ્ચે હતી. તો આવે છે પાછા ત્યાંથી લડાઈ કરીને. આ તો કાફેલો હતો સાથે, તો એમાં એક હરસમા કરીને માણસ હતો. ક્યાં આવે છે કે કુફા અને શામની વચમાં હતો ને, ઈરાક. તો એ વટાય છે તો કરબલાથી વટાય છે, કરબલાની જમીનમાંથી વટાય છે. ઇમામ અલી ઘોડા ઉપરથી ઉતરે છે અને કરબલાની જમીનમાં એક જગ્યા પર જાય છે, પછી એને તૂર કરે છે, તવાફ કરે છે. એમ ખાને કાબાનો તવાફ કરે એમ તવાફ કરે છે. પછી એમ બેસી અને માટી લે છે, માટીને સૂંઘે છે અને કહે છે કે આ માટી, આ કરબલાની માટી, કેટલી તું નસીબદાર છો. તારી અંદર સૌથી સારામાં સારો માણસ જમાનાનો અહીંયા દફન થશે, અહીંયા દફન થશે. કેટલી નસીબદાર, શ્રેષ્ઠ અઝીમ ઇન્સાન અહીંયા આવશે. વાતું કરે છે, માટી કાંઈ સમજે, પણ ઇમામ અલી સાથે વાતું કરે છે આવી રીતે. આ ભાઈ સાંભળે છે પણ હસે છે. વિચાર ને તમને ખબર પડે કે શિયા કેવા હોય. આપણે નામ લગાડી દે હું શિયા છું, મારો આ શિયા ઇસ્નાસી જમાત છે, મારું બાપા ઇસ નામ રાખ્યું છે અલી ને રઝા ને મોહમ્મદ ને આ બધું. મોહમ્મદ તો ઈસુનીમાં હોય છે, પણ આ તો ના હોય. આ તો આપણે જોઈતા શિયા હશે એવા નામ હોય, મૂસા. તો નામ છે શિયાનું, કામ શિયાનું છે કે નથી એ નથી. તો એવા માણસો છે, હતા ને આજે પણ છે. તો જાય છે આ ઇમામે અલી સાથે છે, અહીંયા ઊભો છે, પોતે છેટે ઇમામ પણ કરે છે. પણ એને એમ નથી થતું કે હું એ જાઉં, સાંભળું, કરું. ઇમામ અલીને જો માનતો હોય તો જેમ ઇમામ કરે છે એમ પોતે કરે. નથી, એ તો હશે છે. તો આ તો જો શું વાતું કરી છે કે છે, જાણે ના કાંઈ દેખતા હોય એમ કે છે કે જાય કાંઈક દેખતા હોય પોતે આ બધી વાતો કરે છે. હજી તો આ વેન્ડર્સ પછી આ બાબત બનશે, એની કંઈ ખબર નથી. ગયા આવ્યા ઇમામ અલી, પછી જળવાના થયા. ઇમામ તો ઇમામ છે, ખબર હશે, કંઈ બોલ્યા નહીં તો સાથે જાય છે. આવ્યા ઘરે, તો આ માણસ ઘરે આવ્યો તો એને ઘરવાળીને વાત કરે છે, અજબ જેવું છે હા અલી, અજબ જેવા છે. વાહ અમે હતા ફલાણી જગ્યામાં, ઉતરે છે ગોળા પર, આમ કરે છે, માટી લે છે, સૂંઘે છે, વાતું કરે છે માટી સાથે. અહીંયા તારા અંદર કોઈ એવો દફન થશે તો છપ માણસ છે. તો એની ઘરવાળી શિયા હતી. આ બાળીને ફેલિસિટાસીઓ કરવાનું છે. અવારનવાર હું કહું છું ને, આપણી ઓરતો બહેનો બધી વાત મેં હમણાં કહી બાળીને. આ એક વાત તો ભૂલાઈ ગઈ છે કે મોટી કુરબાની તો એ લોકોની હોય છે. ઘણી વખત તું જો છો બાળીની મજલિસમાં હોય તો ધણી કહેશે કે હું મને આવું છે, ખબર ને એમ હોય બધાને ઘરે. બાળી કહેશે મને જવું છે તો એ કહેશે હું આવું છું. અમેના પગ દુખતા હોય, કાંઈ ના હોય, થાકી ગયો હોય ને, એટલે તેલે જોવું હોય, પણ ઓલી બાયડી કે એટલે બધે પગ બધું મટી જાય. ડાક્ટર બાયડી મોટી ડાક્ટર હાલો આપણે જાય મજલિસ, જાય મજલિસ અને નીકળે ત્યારે એ જ વાર લગાડે, ધણી બાયડી વાર ના લગાડે. તો આ કેટલી ઓરતની, સ્ત્રીની કેટલી વલર છે. ઇસ્લામને બચાવવા વાળી મેં તેથી તમને વાત કરી હતી કે મોટી મોટી કુરબાની જે માર્તીર છે, બાયડી છે, જે અમારે યાસિરની માં એ પહેલી માર્તીર છે ઇસ્લામમાં, પહેલી સૌથી બાયડી. કરબલાની અંદર ગઈકાલ પરમદી હું પડ્યું તો કે વહાબની ઘરવાળી, વહાબ ક્રિશ્ચિયન છે, ક્રિશ્ચિયન. હું તો શિયાની વાત કરું, આ તો ક્રિશ્ચિયન છે, ક્રિશ્ચિયન. એની ઘરવાળી જાન દે છે. એક બાયડી છે કરબલામાં મારતી. આ અને વહાબ એ છે કે પેલો ઇન્સાન છે કે જેનું માથું કાપવામાં આવ્યું અને માને ફેંકવામાં આવ્યું. આ માથું તો માં કેવી હશે? હું પૂછું તો માની વાત કરે છે. ઉમ્મે વહાબ કેવી હશે? દીકરાનું માથું જોઈ છે, દીકરાનું માથું જોઈ છે ને જઈ ગયું.
કે આ તમારો દીકરાનું માથું લીધા ને. ખબર છે વહાબ તલવારથી નહોતા લડ્યા, એ તો ભેરજે હતા, એને પછી તલવાર ક્યાં હતી? લાકડી હતી, લાકડી લઈને લડવા ગયા એ વહાબ. કે આ એનું માથું. તો એ માં શું જવાબ દે છે કે અમે છે અલ્લાહની રાહમાં કાંઈ આપી દે પાછા લેતા નથી, પાછું ઘા કરે છે, માતાને ઘા કરે છે, દીકરાના માતાને ઘા કરે છે, આ લઈ જાઓ તમે. એવી માં હતી ને એ માં. તો આ હાસ્યમાની ઘરવાળીને વાત કરે છે. તો બાયડી શું કહે છે કે તું અલીને માને ના માને તારી કોર રાખ વાત, પણ હું તને કહું છું ને એ જે કાંઈ કહે છે એ કાંઈ બોલ્યા એ બધું સાચું છે ને થવાનું છે. તું એની ટીકા ના કર, મસ્કરી ના કર, હસ નહીં, સાંભળી લીધો તો તારા દિલમાં રાખ. ઘરવાળી છે ધનીને શિખામણ દે છે. તો એવી બાયડી હતી. અબીબ ઇબ્ન મઝાહિરની ઘરવાળી હતી, ઝુહૈર ઇબ્ન કઈમની ઘરવાળી હતી. તો પછી 22 વર્ષ પછી ખુદા એને જીવતો રાખે છે ને, એવા માણસોને જીવતાય રાખે છે. આપણે ઉતાવળ હોય છે, કોઈ આ માણસ આપણું ખરાબ કરે તો આને તો કંઈ થતું જ નથી, આવો હલકો માણસ, આવો તેવો, મારું ખરાબ કર્યો, ધર્મ કાંઈ નથી કરતો, નમાઝ નથી કરતો, ખુદા કાંઈ નથી કરતો હોય છે ઇન્સાનને બોલતો. પણ આપણો મેજ્યોરિટી ત્રણ એનું સરખું નથી. આપણે ઉતાવળ છે કે કાલે મરી જશું એટલે આપણે એમ જોવું છે કે આજે જ જોઈ લઈએ. એ હજી તો 10-20 વર્ષ કે 30 વર્ષ પછી કરશે. આપણે હાલા ગયા છું પણ પાછળવાળા કોઈ દી નહીં ભૂલે. યાદ રાખજો, હિસ્તવાર બાકી જ હોય, પાછળવાળા યાદ કરશે કે ઓલો ફલાણો માણસ આવો હતો. એ યાદ રાખજો કે ભૂલે નહીં, કોઈ નહીં ભૂલે. ખરાબ કર્યું હોય એને નહીં ભૂલે, સારું કર્યું હશે એને નહીં ભૂલે. તો 22 વર્ષ પછી આવે છે કરબલા આ માણસ તો ભૂલી ગયા હોય વાત, કેટલા મરી ગયા હશે. ઇમામ અલી તો શહીદ થઈ ગયા 2 વર્ષ પછી. ઇમામ હસન શહીદ થઈ ગયા, તો હુસૈન બાકી છે. ઇમામ હુસૈન ક્યાં સાંભળ્યું હતું? કરબલામાં આવ્યો પણ આજે ઇમામ હુસૈનના સાથે નથી, યઝીદના લશ્કરમાં છે. ગઈકાલે ઇમામ અલીના લશ્કરમાં હતો, આજે યઝીદના લશ્કરમાં છે ઉમર સાથે. આટલો ડિફરન્સ થઈ ગયો. હુર વાત વાંધી અહીંયા આવી ગયો અને હવે માં છે. હા, ખૂબી છે જેને ઈમાન મળે છે ને, કહે છે ને અલ્લાહ જ્યારે ચાહે છે ને કે કેનાથી સારા કામ કરાવે, નેક બનાવે, તો એના દિલમાં ઇમામ હુસૈનની મોહબ્બત પેદા કરે છે. જો અહેલે બેતની મોહબ્બત આપણામાં હોય તો ઇન્સાન ભટકેલો હશે ને તોય પાછો આવશે. અહેલે બેતની મોહબ્બત રાખવી એ આપણી ફરજ છે, બીજું કોઈ નથી. અહેલે બેત તો બધા દુશ્મન હોય છે, તો એના કોણ દોસ્ત થશે જો આપણે નહીં હોય તો? ને આપણને જ કામ આવવાનું છે, એને કંઈ કામ નહીં આવે. એટલે બેતનો મર્તબો તો છે, આપણે કાંઈ મર્તબો નહીં વધારે કે કાલે તમે મારું ભાષણ કરો અને મને ઇજ્જત આપો તો હું રાજી થાઉં. એટલે બેતને એ કાંઈ જરૂર નથી. એટલે બેન કાંઈ જરૂર નથી. એના થકી આપણે છીએ, આપણા થકી એ લોકો નથી. તો આવ્યો હોય તો માં છે. અને એને વિચાર આવ્યો થોડાક દિવસ થયા ને, હતો ક્યારથી આવ્યો હોય ને વિચાર થયો કે આ એ જમીન નથી કે અમે તેની પસાર થયા હતા. યાદ આવે છે અલ્લાહની કુદરત હોય છે ને, આપણે યાદ દેવરા. એ તમને હમણાં 2 દિવસ પહેલા બોલ્યો તો કોન્શિયન્સ, એટલે વિક્ટોર ઇગોનો તમે વાંચો કોન્શિયન્સ કેમ છે. કોન્શિયન્સ તો તમને ખબર પડશે કે કેવી રીતે કાઈન આબેલ ભાઈને મારે છે, તો આ કેટલું કામ કરે છે. તો એ કોન્શિયન્સ છે ને એ માણસથી ખાય છે, એલો રોંજ આમ કઈડે છે કોન્શિયન્સ. એને એમ થયું કે આ જમીન આગ લાગે છે, અમે અહીંયા જ હતા, ક્યાં તો ડેઝર્ટ છે ને, ક્યાંય ખબર હોય ક્યાં હોય, થોડું કોઈ નિશાની હતી. તો અહીંયા એને એમ થયું કે હું તપાસ કરું, આ એ જ છે માણસ, એ સામે છે, એને તો ખબર નથી હુસૈન કોણ છે, આ જ માણસ છે. જાઉં જાય છે, પૂછવા જાય છે. ઇમામ હુસૈન અલૈહિ સલામ પાસે આવે છે ને પૂછે છે કે એક દિવસ અમે અહીંયા પસાર થયા હતા, આમ બધી વાર્તા કરે છે, આમ થયું ને ઇમામ અલીએ આમ કર્યું, આમ બોલ્યા, તો એ તમે જ છો? એ માણસ તમે જ છો? તો કે એ તો હું છું. ઇમામ એને જવાબ દે, એ તો હું છું, પણ તારો શું વિચાર છે?
તારો શું વિચાર છે? આ મૌલાઈ કે હું તો તમને સાથ ના આપી શકું, મારી ઘરવાળીમાં ગુફામાં છે, મારા બચ્ચાઓ છે, મારું કામ એટલું હાલે છે, અહીંયા તો કઈ છે ને, મોત છે ને, મરી જશે તો પાછળ કેમ પાછળથી કેમ થશે? તો ઇમામને જોઈને પણ એના ઉપર ઈમાન ના લાવ્યા, હાલ્યા ગયો યઝીદના લશ્કરમાં. શું થયું ખબર નથી. તો એમ નહીં કે આપણે વાં જાશું તો જ ઇમામ દેખશે, અહીંયાથી પણ ઇમામ દેખે છે, વાં કઈ જવાની એ જરૂર નથી, અહીંયાથી પણ કરો તમે એની ઝિયારત તો ના મળે, એને પહોંચે કે ના પહોંચે ઝિયારત કરો તો. એમ નથી કે વાં હોય તો જ ઝિયારત થાય, અહીંયા હોય તો ના થાય. હુસૈન જો આ છે, આ ઇમામ હુસૈનનું હરમ છે, આ ઇમામ હુસૈનનું હરમ છે. અહીંયા જે માણસ આવે ને હરમમાં દાખલ થાય છે, એના હરમમાં દાખલ થાય તો હુસૈન ના જોઈએ. અહીંયા બીબી ફાતેમા આવ્યા છે, પંજેતન આવ્યા છે, ઇમામે જમાના છે, તો શું આપણે નહીં દેખતા હોય? આપણે નથી દેખતા. આપણી આંખમાં એટલો ફોર્સ નથી કે એને જોઈ શકીએ. એ ગાયબ નથી, લોકો સામે છે. આપણે એને કહે છે ગાયબ છે, ક્યાં છે? ગાયબ એટલે ક્યાં? પડદા પાછળ છે, ત્યાં સામે છે, પણ આપણે એને દેખતા નથી. આપણી આંખમાં એટલો જોશ નથી. પડદો છે, પડદો કાઢી નાખે દેખાય. મરવાટાને જ્યારે એ પડદો નીકળશે ત્યારે દેખાશે. બની શકે છે કે જેની માણસની નિયત સારી હોય, કરબલાની ઝિયારતની એને નસીબ ના થાય તો મરવા પહેલે નસીબ થશે, યા કબરમાં નસીબ થશે. તો શું છે? યકીન રાખવો જોઈએ કે નિયતુલ મોમિન ખૈરુમ મિન અમલી. મોમિનની નિયત છે એના અમલ કરતા વધારે સારી છે. ભલે કાંઈ ના કરે, નિયત રાખે સારી, ખરાબ નિયત ના રાખો. ઘણા એવા વાક્ય છે કે રાતના હું શું, કાલ સવારના હું ખબર કાઢીશ ને, આમ કરીશ ને, ફલાણું કરીશ ને, કોક્યુનાશ કરીશ, આ ને તેને, સવાર રાત નહીં કરે. એ ખબર નથી રાત સવાર નસીબ થશે કે નહીં થાય. નિયત ખરાબ હતી, એ નિયતનો બદલો મળી જાય, ભલે પછી કામ ના કર્યું હોય. પણ આ બે ફરિશ્તાને કઈ ખબર ના હોય ને, એ થોડો ખુદા છે, અલ્લાહને ખબર. એટલે તો ઓલા દુઆ કોમેલમાં આપણે કરીએ છીએ, એક ગુનાને તું માફ કર કે જે આ બેને ખબર નથી, એટલે તેને જ ખબર છે, તું એ માફ કરી દે. દુઆ કોમેલ તો જલ્દી આમ પડી લે છે, ક્યાં દુઆ માંગવાનો ને તોબા માંગવાનો ટાઈમ જ હોય છે. સલવાત બર મોહમ્મદ હોય તો આ છે ઇમામે હુસૈન અલૈહિ સલામની કુરબાનીનો આજે એ હમણાં ટાઈમ છે ને, કુરબાની છે દીધી છે, તો આપણને એને યાદ કરી, કદાચ આપણા અમાલ કબૂલ થઈ જાય અને આપણે આનો કંઈ નજાતનો ઝરિયો થાય કબરની અંદરમાં. આ કોઈ ફખર ન કરે, રસૂલ ફખર નથી કર્યા, ધ્યાન રાખજો, પૂછી લેજો કોઈ આલિમને, તમને શંકા હોય. રસૂલ પોતે ફખર નથી કર્યા, બધું કર્યા છે, કેટલા અમાલ કર્યા છે, નમાઝ પઢી, હજ કરી, આ કર્યું, તે કર્યું, એ ફખર નથી કર્યા. જો અલ્લાહની મહેરબાની નહીં હોય ને, રહેમત, તો હું પણ નહીં બચી શકું. કોઈના અમાલ કોઈને બચાવશે નહીં જો વાંથી રહેમત નહીં આવે. જો રસૂલને ન બચાવે તો આપણને કેવી રીતે બચાવે? એટલે આપણા દિલમાં રહેમ તો હોવી જોઈએ. એટલે તો કે છે કે તમારા દીકરાઓને પ્યાર કરો. શું કામ માટે? કે રહેમ તો રાખો, તમે રહેમ રાખતા શીખો તો તમને બીજા ઉપર રહેમ કરવાનું થશે. જે માણસના દિલમાં રહેમ હોય ને તો ઓટોમેટિકમાં રહેમ આવે. ઓલું કઠણ હોય લોઢું તો ક્યાંથી પહોંચું થાય? એ તો દાઉદ પૈગંબર હતા કે મોજીજો કરતા હતા, લોઢાને પીરો ઓછો કરી નાખતા. આપણા પાસેથી નથી કે લોઢાને પોચો કરીએ, આ રહેમ પોચો કરી શકે. કરબલામાં હવે આ આશુરાની રાત આવી પછી દિવસ આવે છે, તો સવારના એમ કહે છે કે ઇમામે હુસૈન અલૈહિ સલામ નમાઝે તહજ્જુદ, નમાઝે શબ પડતા હશે, એ તો ધ્યાન ન હોય ને, અલ્લાહ સાથે હોય, અલ્લાહ સાથે વાતો કરતા. પણ એને એમ થયું કે કોઈ આવીને બેસી ગયું છે બાજુ, કોઈ બેઠું હોય. પછી નમાઝ બાદ, દુઆ બાદ તપાસ કરે છે તો કાસિમ બેઠા છે, પ્યાર કરે છે ભાઈનો, બધું યાદ તો આવશે હશે ને ઇમામ હુસૈન. તો એને હેત દેખાડે છે,
પણ હજરત કાસિમ તો ભલે આવ્યો પણ એનો મકસદ લઈને આવ્યા હતા ને પ્યાર ને આવશે તો ચૂપ થઈ જશે ના કે છે ચાચા થાય ને મૌલા બધાના નામ છે એમાં લિસ્ટમાં બધે આ શહીદ થશે ફલાણો શહીદ થશે આ થશે તે થશે મારું નામ છે એમાં કે નથી તો ઇમામ હુસેન વાતને ફેરવી રાખે છે આમ કરે છે આમ કરે છે જવાબ ડિરેક્ટ દેતા નથી કે તું મારો ભાઈની નિશાની છો તારી અંદર મારા ભાઈની ખુશ્બુ આવે છે એમ કે પછી કે છે ના ચાચા કે તમે મૌલાઈ કે તમે મારા સવાલનો જવાબ નથી આપો કે મારું નામ છે કે નથી તો એ મૌલા આમ તેમ વાત કરે છે એ કહે છે કે તારી તું ક્યાં વાત કરે છે તારો નાનો ભાઈ અલી અસગર છે ને એ પણ શહીદ થઈ જશે એ પણ શહીદ થઈ જશે તો કાસિમ તો ધ્રુજી ગયા ને તેમ આસ્તે આસ્તે વાતો કરતા તો જોશ આવી ગયો આ કેવી રીતે શું આ લોકો અહીંયા આવી જશે ખૈમાની અંદરમાં દુશ્મનો અહીંયા ઘરી જશે ઘૂસી જશે અને અલી અસગરને શહીદ કરી નાખશે એટલે કે નહીં બેટા કાસિમ એ કે હું અલી અસગર માટે પાણી માંગવા જઈશ ને વાંય શહીદ થશે જો જનાબે કાસિમને પરબારી એવી યાદી થઈ કે ખૈમામાં કોઈ ઘરી ના જાય પણ અગર સામે ગરીબા ના હોત તો દેખાત કે કેવી રીતે હાલત થઈ હતી ખૈમાઓની જનાબે કાસિમ પૂછે છે એમ અને રજા એ માંગે છે કે મને તમે રજા તો આપો હું જાઉં શહીદ થવાને અહીંયાથી ઇમામ રજા નથી આપતા માં પાસે આવે છે તો માં સલામ કબૂલ નથી કરતી કે છે કે કેમ તું હજી રજા માંગીને જાતો નથી એવું નથી કે અલી અકબર પહેલા શહીદ થઈ જાય ઓનો મોહમ્મદ તો શહીદ થઈ ગયા મુસ્લિમની ઓલાદ શહીદ થઈ ગઈ જાફરની ઓલાદ શહીદ થઈ ગઈ તું ક્યારે શહીદ થઈ ક્યારે મેદાનમાં જાય 13 વર્ષના છે કેમ કરે પછી માની યાદ આવે છે કાસિમને પણ યાદ આવે છે કે હાથમાં એક તાવીજ બાંધેલો બાજુબંધ તાવીજ કહેવાય એટલે તાવીજ કે દુઆનું તાવીજ નતું કાગળ હતો વસિયત હતી માં ખોલે છે વસિયતનામાને ખોલે છે ઇમામ હસને કહ્યું હતું જ્યારે શહાદતના પહેલા કાસિમ 3 વર્ષના હતા કે હું આ બાંધું છું જ્યારે તમારો કોઈ મોટી મુસીબત આવે રસ્તો ના મળે ત્યારે આને ખોલજો આજે 10 વર્ષ પછી ખોલે છે એમાં લખેલું હતું કે હું તો કરબલામાં નહીં હોય તો કાસિમ તું મારા વતી તારી જાન કુરબાન કરજે ભલામણ કરી તો ખુશ થઈ ગયા કાસિમ ખુશ થઈ ગયા આવે છે ઇમામે હુસૈન પાસે એ ચાચા હવે મને રજા મળી ગઈ મારા બાબાનો આ કાગળ છે તમે વાંચો ઇમામે હુસૈન તો મને ખબર નથી કેવી રીતે પેલી કાગળને જોયા હશે એને અક્ષર યાદ આવી ગયા હશે ને ઇમામે હસનના અક્ષર યાદ આવી ગયા હશે કે આ તો મારા ભાઈની તહરીર છે એના અક્ષર છે તો ઇમામે હુસૈન વાંચે છે અને પછી કહે છે જનાબે ઝૈનબને બોલાવે છે કે જે પેટી છે ને આપણી પેટી માલની લઈ આવો એ પેટીને લઈ આવવામાં આવે છે કપડાની છે સામાનની છે એમાંથી કપડું કાઢે છે જનાબે કાસિમને પહેરાવે છે દોડું કપડું અને સામેથી ફાડી નાખે છે જેવી રીતે કફન બાંધવામાં આવે છે એક ઇજાર પહેરાવવામાં આવે છે માથામાં દોડો આમાં બાંધવામાં આવે છે જનાબે કાસિમને તૈયાર કરે છે કોત જમાઈ આવે છે ને ભૂકલીએ એવું હતું તો નહીં કે કાસિમને લાગવું પડે એવું નહોતું માથામાં જે લોઢાની ટોપી પહેરવાની હોય કે જેથી તલવાર ન લાગે એ પણ એવી નહોતી કે જનાબે કાસિમને સ્થાયી માથામાં આવી રીતે જ મોકલીશ જનાબે કાસિમને તૈયાર કર્યા જનાબે અબ્બાસ અલમદારનું કામ હતું કે અહીંયાથી લોકોને મોકલે મેદાન તરફ અને વાંથી શહીદોને લઈ આવવું ઇમામે હુસૈનનું કામ હતું કફન પહેરાવ્યો હોય કે પછી દુશ્મનોને દેખાડવાનું હોય કે જુઓ આ એક યતીમ બાળક તમારી સામે લડવા આવી રહ્યો છે ખ્યાલ કરજો મારા ભાઈ હસનની નિશાની છે ઇમામે હસનની નિશાની જાય છે મહિલા અનાદારો
અને આ સામેથી જ્યારે એ લોકો જોયા તો ચાંદનો કટકો ક્યાંથી આવ્યો છે, ચાંદનો કટકો ક્યાંથી નીકળ્યો, અને એટલી મુશ્કેલી થઈ જનાબે કાસિમને ખૈમામાંથી નીકળવું, કારણ કે કોઈ એનું દામન પકડતું હતું, એટલી મુશ્કેલીથી નીકળે છે, આવે છે, અને સામેથી છે ને ઉમર સાદ હુકમ કરે છે કે અરઝક શામી નામનો બહુ જ બહાદુર માણસ હતો, અને કે તું આનું કામ પૂરું કરી નાખ. એ કે તે આ તો છોકરો છે ને શું મારા છોકરાને મોકલું. એક છોકરાને મોકલે છે ઇમામે જનાબે કાસિમ, એને કતલ કરી નાખે છે. હવે 4 છોકરા આવે છે, બધાને જમીન દોસ્ત કરી નાખે છે. પછી એને ગુસ્સો આવે છે તલવાર લઈને કે આનું કામ પતાવી લાવ. તો જનાબે કાસિમે એનું કામ પતાવી લીધો. પણ તે વખતે જરા ઇમામે હુસૈને કહ્યું હતું જનાબે ઝૈનબને, જ્યારે જનાબે ઝૈનબે જોયું કે હુસૈનનો રંગ આખો બદલી ગયો છે, ત્યારે કહે છે કે શું બાબત છે, કઈ ખરાબ સમાચાર છે? તો કહ્યું કે ના, હવે સામે એવો બહાદુર આવ્યો છે, જલ્દી કુરાન ઉપાડો, ઉમ્મે ફરવાને કહો, માની દુઆ જલ્દી કબૂલ થાય છે, દુઆ કરે કે કાસિમ ને બચી જાય. અને એવું જ થયું કે 5 ને જન્નત હાસિલ કરી, કાસિમ બચી ગયા. અને પછી આવે છે ખૈમા તરફ. ઇમામ હુસૈન ને કહે છે કે મને હજી લડાઈ કરવી છે, એ પહેલી લડાઈ હતી, તો એ કહે છે કે પણ પ્યાસ મારી નાખે છે. ઇમામ હુસૈન હુર ને તો પાણી પીવડાવ્યું, અહીંયા પણ તમે પાણી પીવડાવો તમારા ભત્રીજા ને. નહીં, આ ટાઈમ એ નથી મોજીઓ દેખાડવાનો, આ ટાઈમ એ વખત નથી. એ વીંટી આપે છે, વીંટી કાઢીને મોઢામાં રાખે છે કે તું આ રાખ, તને કદાચ સંતોષ મળે. જનાબે કાસિમ ઈ પછી આવે છે પાછા મેદાન. ત્યારે એ લોકો ઉમર સાથે હુકમ કર્યો કે આને તમે ઘેરી લ્યો, જલ્દી ઘેરી લ્યો. એક માણસ એમ કસમ ખાય છે કે આ માણસ મારા પાસે આવે તો એને પાછળથી એવી તલવાર મારી, કસમ ખાય છે. જ્યારે જનાબે કાસિમ આવ્યા તો એક માણસ મોટો ધોકો લઈને આવ્યો, વાસામાં મારે છે કે ત્યાં વાસો જખમી થઈ જાય છે. એક આવે છે કે પોનિયાર મારે છે, યાથી ખંજર મારે છે. તો જનાબે કાસિમ ઘોડા ઉપર સંભાળી નથી શકતા, ઘોડા ઉપરથી જમીન ઉપર આવે છે. મને ખબર નથી કે કેને પેલે અવાજ આપી હોય, કદાચ માને અવાજ આપી હોય, કઈ માં, અહીં મારી માં, હું ઘોડા ઉપર પડી ગયો છું. ત્યાં તો મૌલાને અવાજ આપ્યો હોય કે ચાચા યા અમ્મા હો અદરિકની, જલ્દી મારી મદદ કરો. એમ કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કોઈ શહીદની લાશ ઉપર એવી રીતે નથી ગયા, એવી રીતે ઘોડો નથી દોડાવ્યો, જેવી રીતે કાસિમની લાશ ઉપર ઘોડો દોડાવ્યો. એવી રીતે ગયા કે આ કાસિમ, હું તારા કાતિલને મારી નાખીશ. આવે છે કાતિલને જોઈ છે, તલવાર ચલાવે છે એના ઉપર. ઇમામે હુસૈન આવ્યા ત્યારે ઘોડાઓ એકદમ ભેગા થઈ ગયા હતા, લશ્કર ભેગું થઈ ગયું. અહીંયાથી ઘોડાઓ દોડીને આમ દોડવા લાગ્યા, ડાબી બાજુથી દોડીને જમણી બાજુ આવ્યા. બસ એમ કહું, ઇમામે ઝમાના કહે છે એને સલામમાં કે સલામ થાય એ શહીદ ઉપર કે જમણી બાજુની પાસળીઓ ડાબી બાજુ આવી ગઈ, ડાબી બાજુના હાડકાઓ જમણી બાજુ આવી ગયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઘોડા ઉપરથી ઉતરે છે કે કાસિમ, તું મને પોકારે ને હું જલ્દી તારી મદદ માટે ના આવી શક્યો. એટલો લશ્કર ભેગું થયું. પણ જનાબે કાસિમની લાશ તો ચૂરચૂર થઈ ગઈ, ઘોડાના પગ નીચે આવી ગઈ. જનાબે કાસિમ અને ઇમામે હુસૈન સરખા છે. ઇમામે હુસૈનની લાશને પણ ઘોડાઓ નીચે ચગદાવવામાં આવી. જનાબે કાસિમ પણ જખમી થઈ, લાશ ચૂરચૂર થઈ. પણ બે સરખા નથી. એક કારણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ લાશ ત્યારે ઘોડાઓ નીચે દબાવવામાં આવી કે જ્યારે ઇમામે હુસૈન શહીદ થઈ ગયા, પણ કાસિમ તે વખતે ચૂરચૂર થઈ ગયા કે રૂહ હજી બાકી હતી, જાન બાકી હતી, જીવતે જીવતા ચગદાઈ ગયા. ઇમામે હુસૈન બેસે છે, કેમ કરે
એક પગને ઉપાડે છે, એક હાથને ઉપાડે છે, એક તરફથી માથું ઉપાડે છે, પોતાની ચાદર બિછાવી દીધી. એ બધાય કટકાઓ આ ચાદરની અંદર રાખે છે, બધાય કટકાઓ ભેગા કરે છે, ચાદરને બાંધે છે, એક ગાંઠડી લઈ અને ભાષા ઉપર રાખી, ગાંઠડીને લઈને ખંજે સઈદા પોતાના ખૈમા તરફ આવે છે. બધાયની લાશોને લઈ આવ્યા, કાસિમની લાશને પણ લઈ આવે છે. જનાબે ઝૈનબની ખબર છે ને, બહુ વ્યાધિ હતી, ફિકર કરતા હતા કે કેમ ચાલે છે, બધી જોતા હતા. જનાબે ઝૈનબે જોયું કે ઇમામે હુસૈન આવી રહ્યા છે, પણ કોઈ લાશ દેખાતી નથી, કોઈ જનાઝો નથી. ત્યારે કહ્યું કે ભૈયા ક્યાં કાસિમની લાશ તમે ન લઈ આવ્યા? ત્યારે કહે છે કે ઝૈનબ તું આસ્તે આસ્તે બોલ, અવાજથી ન બોલ, ઉમ્મે ફરવા સાંભળી જશે. એની માં છે, એની માં. ઉમ્મે ફરવા તો પાછળ જ હતા, સાંભળી ગયા, આવ્યા સામે. કહે છે કે મૌલા ક્યાં છે મારા કાસિમની લાશ? મૌલાએ એને ઝૂંપડે રાખી છે, એ ગાંઠડીને જમીન ઉપર રાખે છે. ઝૈનબ ખોલે છે ચાદરને. માએ જોયું, માએ, મને ખબર નથી ઉમને ફરવાએ કેવી રીતે જોઈ હોય. દીકરાના એવી લાશ જોઈ, ઓળખાઈ નહીં, કટકા થઈ ગયા હતા. કહે છે કે ઉમ્મે ફરવા કહે છે, ઉમ્મે રબાબ, ઉમ્મે લૈલા, આઈ ઝૈનબ કુલસુમ, મને મુબારકબાદી આપો કે મારી કુરબાની એવી સારી કબૂલ થઈ છે, અલ્લાહે કબૂલ કરી લીધી કે જે બીજાની કોઈ નથી. وسيعلم الذين ماتم يا حسين. يا حسين يا حسين يا حسين يا حسين يا حسين يا حسين